સ્વાગત અને સન્માન। તાજેતરમાં પીએન માળી દ્વારા આયોજિત એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોક ડાયરામાં કલાકારોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન સમાજના અગ્રણીઓ અને ભાવિ ભક્તો દ્વારા ઉદાર હાથે ફાળો આપવામાં આવ્યો। આ લોક ડાયરામાં એકત્ર થયેલા 1,55,00,000 જેટલા રૂપિયા જુદી જુદી ગૌશાળામાં આપવામાં આવ્યા હતા, જેમાંથી માલગઢ રામા બાપુ ગૌશાળાને એક નવું ટ્રેક્ટર અને ટ્રોલી અર્પણ કરવામાં આવ્યું। આ ટ્રેક્ટર અને ટ્રોલી ગૌશાળાના સંચાલનમાં અને ગૌમાતાઓની સેવામાં ખૂબ જ ઉપયોગી બનશે। ગૌશાળાના સંચાલકો દ્વારા પીએન માળીનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગૌશાળાના સંચાલકોએ પીએન માળી અને લોક ડાયરામાં ફાળો આપનાર તમામ દાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો। આ પ્રસંગ ખરેખર પ્રેરણાદાયક છે। ડાયરામાં ફાળો આપનાર તમામ દાતા સમાજ અને જીવદયા પ્રેમી પોતાની પ્રતિબદ્ધતા દર્શાવે છે। આવા કાર્યક્રમોને સમાજમાં ઉર્જા ઉત્પન્ન કરે છે। તમામ ગૌશાળામાં દાતાઓએ પીએન માળીને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો। આજે ડીસા માલગઢ ખાતે રામાબાપુ ગૌશાળામાં જે આપણે 31 જેના રોજ ડાયરો કર્યો હતો, એમાં સૌ પ્રથમ આપણે અહીંયા ટ્રેક્ટર જોન ડીયરનું અને ટ્રોલી કે જે 14 થી 15 ટન વજન ભરી શકે ગાયો માટે, તો ગૌ માતાના આશીર્વાદથી, મારા મા બાપના આશીર્વાદથી અમે ભવ્ય એક ડાયરો યોજાયો હતો બનાસકાંઠા અને પાટણની ગૌશાળાના લાભાર્થી। ખૂબ લોકો, હજારોની સંખ્યામાં લોકો આવ્યા, ફ્રન્ટે ખૂબ આવ્યું અને અમે ગઈકાલ સુધી અને આજ સુધી 1,55,00,000 રૂપિયા બધી જ ગૌશાળામાં બનાસકાંઠા અને પાટણ અર્પણ કરી દીધા છે। જે રકમ છે જે અમને આપી દીધી છે એ અઠવાડિયા 10 સાડા 15 દાડામાં મહિનામાં બધાને ત્યાં પહોંચી છે, જે 1,55,00,000 છે। અને ગૌ માતા સદાય અમારી ઉપર આશીર્વાદ બની રહે કે આવા કાર્ય અમે સહભાગી થઈએ। અને મારું મિત્ર સર્કલ જે છે એ પણ ગુજરાતભરમાંથી જોડાયું હતું, એમનો પણ ખૂબ આભાર માનું છું અને બનાસકાંઠા અને પાટણના લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું। આની અંદર સર્વ જોડાયા અને સારું એવું ફંડ અમારી ગણતરી કરતાં પણ વધારે આપ્યું અને જગતમાં અંબામાં સૌની રક્ષા કરે, મારા મિત્રોની સૌનું કલ્યાણ કરે અને ફરી આવા કાર્યક્રમમાં સૌ જોડાશે એવી મને આશા છે। પીએન માળી ડીસા। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।